ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાને ગાંધીનગરનું તેડો આવ્યો છે। ગાંધીનગર ખાતે તેઓ રાજ્યના આદિજાતિ મંત્રી નરેશ પટેલને તેઓ મળનાર છે। ત્યારે શું મામલો છે તેના વિશે વાત કરીએ તો મનસુખ વસાવા અત્યારે જે ગાંધીનગર જઈ રહ્યા છે ત્યારે ગાંધીનગર ખાતે જંગલ જમીનનો જે મામલો છે એ મામલાને લઈને ત્યાં વાતચીત કરશે। સાંસદ મનસુખભાઈ વસાવા જ્યારથી સાગબારા તાલુકાના ગ્રામજનોએ ધરણા કર્યા છે ત્યારથી પહેલા દિવસથી તેઓ તેમની સાથે છે। ત્યારે સમગ્ર મામલે શું છે અને સમગ્ર વિવાદ શું છે તેના વિશે વાત કરીએ તો તમે જોઈ રહ્યા છો ગુજરાત તક। હું છું નરેન્દ્ર પેપરવાલા। નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખેડૂતો છેલ્લા 18 દિવસથી ધરણા પર છે। તેઓની માંગ છે કે તેઓ વર્ષોથી જે સુરત જિલ્લાના ઉમરપાડા વિસ્તારના જે જંગલો છે ત્યાં ખેતી કરતા હતા ત્યાં ખેતી કરવામાં આવે। તેઓનું કહેવું છે કે તેમની પાસે કેટલાક લોકો પાસે સનદો છે અને કેટલાક ગ્રામજનો જે છે એટલે કે ખેડૂતો છે તેમના દાવાઓ પેન્ડિંગ છે અને તેમનું કહેવું છે કે વર્ષોથી તેઓ ખેતી કરતા હતા પરંતુ છેલ્લા 2 વર્ષથી તેમને વન વિભાગ રોકી રહ્યું છે। બીજી તરફ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના જે સ્થાનિકો છે તેઓ આ લોકો ખેતી ન કરવા આવે તેનો વિરોધ કરી રહ્યા છે। એટલે કે તેઓનું કહેવું છે ઉમરપાડાના લોકોનું કે સાગબારાના ખેડૂતોને તેમના વિસ્તારમાં ખેતી કરવા દેવામાં નહીં આવે। તેઓ અમારા જિલ્લાના નથી અને સાથે અન્ય પણ બાબતો તેઓ કહે છે તે પણ તમે જોયો હશે। ત્યારે આ મામલો ખૂબ મોટો છે। અગાઉ પણ મનસુખભાઈ વસાવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળી ચૂક્યા છે। ત્યારે અત્યારે રાજ્યના આદિજાતિ કલ્યાણ મંત્રી નરેશ પટેલ અને વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા પાસે આ સમગ્ર મામલો છે અને ખાસ કરીને આ મામલાને રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ જોઈ રહ્યા છે કારણ કે મોટો મુદ્દો છે। કારણ કે બંને તરફ આદિવાસી સમાજ છે। સુરત જિલ્લાના જે ઉમરપાડાના લોકો છે સાગબારા તાલુકાનો વિરોધ કરે છે તેઓ પણ આદિવાસી છે પરંતુ સાંસદ મનસુખભાઈ વસાવા પહેલા દિવસથી જ આ મામલે તેઓ ખેડૂતોના સમર્થનમાં છે। સાથે સાથે તેમની સાથે નાદોદ ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખ પણ તેઓની સાથે છે। ત્યારે સાંસદ મનસુખભાઈ વસાવા ગાંધીનગર જઈ રહ્યા છે। સાંસદ મનસુખભાઈ વસાવા લોકસભાના સત્ર બાદ સતત આ કાર્યક્રમમાં હાજર રહેતા હતા। તાજેતરમાં દિલ્હી ખાતે જે આદિજાતિ વિભાગના અને સામાજિક કલ્યાણ વિભાગના જે સાંસદો હતા તેમની કોઈ કમિટીની મિટિંગ હતી તેઓ ત્યાંથી જેના કારણે તેઓ દિલ્હી ગયા હતા પરંતુ પરત આવી ગયા છે અને દિલ્હીથી આવ્યા બાદ સીધા તેઓ ગાંધીનગર ગયા છે। ત્યારે લાગી રહ્યું છે કે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના જે ખેડૂતો છે 18 દિવસથી તેઓ પોતાની માંગને લઈને ધરણા પર બેઠા છે કારણ કે આ જે ધરણા જ્યારે શરૂઆત થયા હતા ત્યારે તેની આગેવાની લીલાબેન વસાવાએ કરી હતી। ત્યારબાદ અન્ય લોકો પણ જોડાતા ગયા। કોંગ્રેસના નેતાઓએ પણ સમર્થન આપ્યું છે। સાથે સાથે આમ આદમી પાર્ટીના સ્થાનિક નેતાઓ પણ ગયા હતા। એટલે કે નર્મદા જિલ્લાના તમામ રાજકીય પક્ષો સાગબારા તાલુકાના ખેડૂતોના સમર્થનમાં છે। ત્યારે પરંતુ આ મામલો જે છે એ મામલાને સૌથી વધારે જો કોઈએ વધારે ગંભીરતાથી લીધો હોય અને સતત તેના માટે જો કોઈ દોડ્યા હોય તો સાંસદ મનસુખભાઈ વસાવા છે। સાથે સાથે કોંગ્રેસના નેતાઓએ પણ તાજેતરમાં જ વન વિભાગના અધિકારીઓને મળ્યા હતા પરંતુ સરકાર પાસે આ મામલો લઈ જવામાં મુખ્ય મહત્ત્વની જો ભૂમિકા કોઈ ભજવી હોય તો સાંસદ મનસુખભાઈ વસાવાએ ભજવી છે। સાંસદ મનસુખ વસાવા અત્યારે રાજ્યના આદિજાતિ કલ્યાણ મંત્રી નરેશભાઈ પટેલને મળશે અને અન્ય મંત્રીઓને મળશે અને વન વિભાગના અધિકારીઓને મળશે। ત્યારે જે સાગબારાના ખેડૂતોનો જે જંગલ જમીનનો મામલો છે એ મામલાનું કોઈ નિરાકરણ આવે તે દિશામાં હાલમાં તો સ્થિતિ દેખાઈ રહી છે। ત્યારે જોવાનું રહેશે કે સરકાર આ બાબતે શું નિર્ણય લે છે। 18 દિવસથી ધરણા પર બેઠેલા જે ખેડૂતો છે ગ્રામજનો છે શું તેઓના ધરણા પૂર્ણ થશે અને તેઓ વર્ષોથી જે જંગલ જમીન ખેડતા હતા તેઓને ખેડવા મળશે। ત્યારે જોવાનું રહેશે સમગ્ર મામલે ગુજરાત સરકાર શું નિર્ણય લે છે કારણ કે આ મામલો જે છે બંને તરફ આદિવાસી સમાજ છે। એક તરફ જે ઉમરપાડાના છે તેઓ પણ આદિવાસી છે અને સાગબારાના ખેડૂતો છે તેઓ પણ આદિવાસી છે। ત્યારે આ મામલાને સરકાર કેવી રીતે હેન્ડલ કરે છે અને તેનો નિર્ણય શું આવે છે તેના પર સૌની નજર છે। ત્યારે આ તમામ ઘટના બાબતે શું અપડેટ આવશે એ અમે તમને બતાવતા રહીશું। નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા।